નાના બાળકોને પોષણ આપવાના દાવા વચ્ચે ગીર સોમનાથમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં નગડિયા પ્રાથમિક શાળાના બાળકોને આપવામાં આવતા મધ્યાહન ભોજનની તુવેરની દાળમાં ફૂગ મળ્યાના ગંભીર આક્ષેપ થયા છે। વાલીઓનો આરોપ છે કે બાળકોના આરોગ્ય સાથે સીધા ચેડા કરવામાં આવી રહ્યા છે। ઉપરાંત એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે અધિકારીને રજૂઆત કરતા ઉડાડ જવાબ આપવામાં આવ્યો, અને તો આખરે જવાબદાર કોણ? શું ખરેખર બાળકોને ફૂગવાળું ભોજન પીરસાયું અને તંત્રએ આ મામલે શું કાર્યવાહી કરી? આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલને। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના નગડિયા ગામની પ્રાથમિક શાળાના લઈને ગંભીર વિવાદ સામે આવ્યો છે। ગ્રામજનો અને વાલીઓના આક્ષેપ છે કે આંગણવાડીમાં બાળકોને આપવામાં આવતા મધ્યાહન ભોજન માટે બનાવવામાં આવેલી તુવેરની દાળમાં ફૂગ જોવા મળી હતી। ઘટનાની જાણ થતાં જ વાલીઓ અને ગામ લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો, અને વાલીઓનું કહેવું છે કે સરકાર એક તરફ બાળકોના પોષણ અને સ્વાસ્થ્ય માટે કરોડો રૂપિયાની યોજનાઓ ચલાવવાનો દાવો કરે છે, ત્યારે બીજી તરફ શાળાના નાના બાળકોને કેવી ગુણવત્તાનું ભોજન આપવામાં આવે છે તેનો આ બનાવનો જીવતો પુરાવો છે। બાળકોના આરોગ્ય સાથે કોઈ પ્રકારનું સમાધાન સ્વીકાર્ય નથી, અને આ મામલે જવાબદાર સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ ઉઠી છે। ગ્રામજનોએ માંગ કરી છે કે જે દાળનો જથ્થો ઉપયોગમાં લેવામાં આવ્યો હતો તેને તાત્કાલિક સીલ કરીને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવે, જેથી હકીકત સામે આવી શકે। સાથે જ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી શાળામાં પીરસાતું ભોજન બંધ રાખવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। સાંભળો આ મામલે સ્થાનિકોએ શું આક્ષેપ લગાવ્યા છે। આ જે મધ્યાહન ભોજનમાં સરકારનો એક અભિગમ છે કે બાળકોને સારું પોષણ મળે અને કોઈ બાળક કુપોષિત ન રહે, એવા હેતુથી મધ્યાહન ભોજનની જે આ યોજના ચાલે છે, સરકારનો હેતુ ખૂબ જ સારો છે। પરંતુ આ જે અખાદ્ય જથ્થો આવ્યો છે એમાં અમે મામલતદારશ્રીને જાણ કરતાં મામલતદારશ્રીએ એવું કીધું કે ભાઈ ગોડાઉન મેનેજરની જવાબદારી હોય છે, અને ગોડાઉન મેનેજરશ્રી સાથે વાત કરી તો એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમે અમારી રૂબરૂમાં આ બધા સ્ટોક જે છે એનું લેબ પરીક્ષણ કરીને પછી જ અમે મોકલું છે, તમારે આરટીઆઈથી માહિતી જોતી માંગી લેજો। એટલે અમે એવું કીધું કે ભાઈ અમે કોઈ આરટીઆઈ એક્ટિવિસ્ટ નથી, પરંતુ આમાં જે કોઈ જવાબદારી છે, નબળો જથ્થો આવ્યો છે ક્યાંથી આવ્યો તપાસ તમારી કરવી ફરજ બને છે, અને બેદરકારી ભેરો જવાબ આપ્યો। એટલે ફરી અમે મામલતદારશ્રીનો સંપર્ક કર્યો, અને મામલતદારશ્રીએ એવું કીધું કે ભાઈ તમે કહો એમ કાર્યવાહી ન થાય, અમે કહેશું એમ થશે। એટલે ઉદ્ધતાઈ ભેરી વાત કરી છે। એટલે મારી એવી રજૂઆત છે, અને ત્યારબાદ આ બાળકો બધા જે છે એમના વાલીઓ આવ્યા, અને વાલીઓએ એવો નિર્ણય લીધો કે જ્યાં સુધી આ જે જથ્થો અહીં સુધી અખાદ્ય પહોંચ્યો છે એમાં જવાબદાર જે કોઈ બેદરકારી અધિકારી કે કર્મચારી હોય એના ઉપર કાયદાકીય કાર્યવાહી અને શિક્ષાત્મક પગલાં ન લેવાય ત્યાં સુધી અમે અમારા બાળકોને શાળાએ મોકલશું નહીં। આ સમગ્ર મામલે ગામ લોકોએ મામલતદારને જાણ કરી હોવાનો દાવો કર્યો છે, જો કે મામલતદાર દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવ્યા હોવાનો પણ ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યો છે। ત્યારબાદ મામલાની ગંભીરતા વધતા નાયબ મામલતદાર સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે। સાંભળવા મામલે નાયબ મામલતદાર શું કહી રહ્યા છે। અમને નગડિયા ગામના પ્રાથમિક શાળામાંથી કમ્પ્લેન મળેલી કે અનાજનો દાળનો જથ્થો છે બગડી ગયેલો છે। આ બાબતે અમારા જિલ્લા કલેક્ટર શ્રીની કચેરીથી સૂચના મળતા અને અમારા કચેરીના વડા મારફત અમને સૂચના મળતા આજરોજ અમે સ્કૂલે આવેલા છે આની તપાસ માટે। અમે જે કોઈ આના માટે કાર્યવાહી કરવી પડે તેના માટે અમે સંબંધિત સંચાલકશ્રી, આચાર્યશ્રી, દુકાનદારશ્રી અને આ જથ્થા બાબતે જે કંઈ નિયમો અનુસારની કાર્યવાહી હશે તે હાથ ધરીશું। સાહેબ, ખાસ વાત કરીએ તો આજરોજ વાલીઓએ અને ગામના આગેવાનોએ દોષિતો સામે પગલાં ન લેવાય તે માટે થઈને શિક્ષણ કાર્ય આજથી જ બંધ કરી દીધું છે, શું કહેશો? ને એના માટે અમે કાર્યવાહી આગળ ધરશું અમારા કચેરીના વડાની સૂચના મુજબ। તેના માટે જે કંઈ નિયમ અનુસાર કાર્યવાહી કરવી પડે તે માટે આગળ। આ ઘટના બાદ સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો ખરેખર દાળમાં ફૂગ હતી તો આ જથ્થો શાળા સુધી પહોંચ્યો કેવી રીતે? શું ભોજનની ગુણવત્તાની તપાસ માત્ર કાગળ પર જ થાય છે? અને જો આ ભોજન બાળકોને પીરસાઈ ગયું હોત તો તેની જવાબદારી કોણ લેત? શું અધિકારીઓ તેમના બાળકોને આવું ફૂગવાળું કે બગડેલું ભોજન આપશે? સૌથી મોટી વાત એ છે કે ફૂગવાળી દાળ હોવાના જે આક્ષેપો લાગી રહ્યા છે એ ત્યારે લાગ્યા જ્યારે કોઈ સ્થાનિકે તપાસ કરીને, અને જો તપાસ ના કરી હોત તો શું થાત? આવું જ બગડેલું ભોજન નાના બાળકોને પીરસાતું હોત કે નહીં?
હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. હવે લેબોરેટરીના રિપોર્ટમાં શું બહાર આવે છે અને જવાબદારો સામે શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે. તમારું આ મામલે શું માનવું છે? શું આ માત્ર બેદરકારી છે કે પછી બાળકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા? અમને કમેન્ટ કરીને જણાવો. અને આ પ્રકારના વિગતવાર અહેવાલ જો તમને પસંદ હોય તો તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને અહેવાલ પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. નમસ્કાર.